મિત્રો જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લાને જોઈશું, તો ચાલો પહેલાં ટિકિટ લઈએ અને ત્યારબાદ કિલ્લાને જોઈએ. ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ માટે ટિકિટના દર આપેલા છે, જે બાળકો માટે 25 રૂપિયા, પુખ્ત વય જૂનાગઢવાસી માટે 50 અને પુખ્ત વયના લોકો માટે 100 રૂપિયા ટિકિટ છે. વિદેશીઓ માટે 500 રૂપિયાનો ચાર્જિસ છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે, જે પર પર્સન 100 રૂપિયા ચાર્જિસ છે. ઉપરકોટ કિલ્લાનો નકશો છે, જે કુલ 34 પોઈન્ટ છે, જે અહીંયામાં દર્શાવવામાં આવેલા છે. ઉપરકોટ કિલ્લાનો ચુડાસમા રાજા રા ગ્રહ રીપુ દ્વારા 9મી સદીમાં જીર્ણોદ્ધાર કરવામાં આવેલો. કિલ્લામાં પ્રવેશતા હનુમાનજી અને ગણપતિની મૂર્તિ આવેલી છે, જે છેલ્લા શાસક રા માંડલિક દ્વારા બનાવવામાં આવેલી છે. આગળ જતા કિલ્લામાં તોરણ ગેટ આવેલો છે. અહીંયા રા નવઘણના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર છે અને અહીંયા આઈ વરોડીમાનું મંદિર. કાળક્રમ દરમિયાન આ કિલ્લા માટે જુદા જુદા નામો પ્રયોજાયા છે. આ કિલ્લાને ઉગ્રસેનગઢ, ખેંગારદુર્ગ તથા જૂના ગામમાં ગિરિદુર્ગ તરીકે ઓળખાતો હતો. ઉપરકોટ કિલ્લાનો આ પ્રથમ પોઈન્ટ છે, જ્યાં નીલમ અને માણેક તોપ છે, તો તેના વિશે જાણીએ આપણે. મોહમ્મદ બેગડો જ્યારે જૂનાગઢ સત્તા પર આવ્યો ત્યારે આ બંને તોપને દીવના કિલ્લામાંથી જૂનાગઢ લાવવામાં આવી હોવાનો ઇતિહાસ ઉલ્લેખ છે. 500 વર્ષ પૂર્વે પંચધાતુમાંથી નીલમ અને માણેક તોપનું નિર્માણ તુર્કિસ્તાનમાં કરવામાં આવ્યું હોવાની ઇતિહાસમાં નોંધ છે. આ બંને તોપ આજે ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવેલી છે. માણેક તોપની રેન્જ 2 કિલોમીટર અને નીલમ તોપની રેન્જ 5 કિલોમીટરની છે. અહીંયા ઈ-રિક્ષા પાર્કિંગ છે, જેનાથી પણ કિલ્લાની સફર કરી શકાય છે. ઉપરકોટમાં આવેલો રાણકદેવીનો મહેલ 800 વર્ષ બાદ આજે પણ ઉત્તમ અને આદર્શ બાંધકામનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. 800 વર્ષ પૂર્વે અહીંના રાજા રા ખેંગાર અને તેની રાણી રાણકદેવી માટે બનાવવામાં આવેલો આ મહેલ જે તે સમયે માત્ર ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હતો, જેને જોઈને આજે પણ પ્રવાસીઓ ભારે આશ્ચર્યચકિત બને છે. ચૂનાના પથ્થરોની ખાસિયત મુજબ તે કોઈપણ ઋતુમાં અનુકૂલન સાથે મહેલને ઠંડો રાખવામાં મહત્વના બને છે. રાણકદેવીના મહેલમાં રા ખેંગાર રાજદરબાર પણ ભરાતા હતા. અહીંયા અડીકડીની વાવ આવેલી છે, જેના વિશે જાણીએ. આ છે અડીની વાવ. આ વાવની વિશેષતા એ છે કે તેને ખોદવામાં નથી આવી, પરંતુ કુદરતી ખડકોમાંથી કોતરવામાં આવી છે. 123 ફૂટ ઊંડા કૂવાના તળિયા સુધી પહોંચવા માટે સાંકડી પરસાળમાં 166 પગથિયા આવેલા છે. એક દંતકથા અનુસાર જ્યારે વાવ બાંધવામાં આવી ત્યારે પાણી મળ્યું ન હતું, પરંતુ રાજપુરોહિતની સૂચનાથી અડી અને કડી નામની 2 અપરિણીત કન્યાઓનું બલિદાન આપવામાં આવ્યું હતું અને પાણી મળ્યું હતું. અન્ય એક દંતકથા કહે છે કે અડી અને કડી શાહી દાસીઓ હતી, જેઓ વાવમાંથી દરરોજ પાણી લાવતા હતા. અડી વાવની બાજુમાં કડી વાવ આવેલી છે, જે ગોળાકાર સ્વરૂપે બાંધવામાં આવેલી છે. બંને વાવની વચ્ચે સુંદર બગીચો બનાવવામાં આવેલો છે. અડીકડીની વાવ પછી આપણે જોઈએ નવઘણ કૂવો. અતિ પ્રાચીન આ નવઘણ કૂવો સ્થાપત્યની દ્રષ્ટિએ ખાસ છે. સામાન્ય રીતે ગોળ જણાતો કૂવો અહીં ચોરસ પ્રકારે બંધાયેલો છે, તેમજ ચક્રાકારે પગથિયા આવેલા છે. અડીકડીની વાવની જેમ આ કૂવો પણ કોતરવામાં આવ્યો છે. લગભગ 150 થી 200 ફૂટ નીચે આવેલા આ કૂવામાં હવા ઉજાસ માટે દિવાલોમાં વાકોરા કરાયેલા છે. ગુજરાતીમાં એક કહેવત છે, અડીકડીની વાવ ને નવઘણ કૂવો, જે ના જુએ તે જીવતો મૂવો.
નવઘણ કૂવાની આગળ અનાજના ભંડાર આવેલા છે, જે સિદ્ધરાજ જયસિંહ સામેના યુદ્ધ સમય દરમિયાન અહીંયા 12 વર્ષ જેટલા સમયગાળા સુધી અનાજ ભરવામાં આવેલું હતું. અહીંયા નવાબી તળાવ આવેલું છે,